જીવન પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। વલસાડમાં નવા વર્ષના પ્રારંભે જ મેઘરાજાની બેટિંગ જોવા મળી છે। વલસાડ અને પાલડી તાલુકામાં ધોધમાર વરસાદ, બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાતા જોવા મળ્યા। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં જે પ્રકારે વરસાદ છે, પવન સાથે ધોધમાર વરસાદથી ખોરવાયો છે વીજ પુરવઠો। ચોમાસાની વિદાય બાદ પણ પવન સાથે ધોધમાર વરસાદ છે। હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાનું આગમન થતું અહીં જોવા મળ્યું છે। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર। નિલેશ, કમોસમી વરસાદનું આગમન હવામાન વિભાગની આગાહી હતી ને થઈ ગયું છે। વલસાડમાં કયા કયા વિસ્તારો કે જ્યાં વરસાદ ધોધમાર છે અને તે વિસ્તારોની શું સ્થિતિ? જી હાર્દિક, સમગ્ર જે કંઈક વરસાદી માહોલની વાત કરીએ અને વરસાદની આગાહીની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદી માહોલ છવાયો છે, જાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ખાસ કરીને આ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। એમાં સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં અને વલસાડ જિલ્લામાં નોંધાયો છે। એમાં ખાસ કરીને ડાંગરની ખેતી મોટા પાયે થતી હોય છે। એમાં ખાસ કરીને 3 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે અને હાલ કાપણીની શરૂઆત થઈ ચૂકી છે। ગત વર્ષે પણ વરસાદના કારણે ડાંગર પલળી ગયું હતું અને લોકોને જે મણ દીઠ 50 રૂપિયાથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું। એ જ રીતે આ વર્ષે પણ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડાંગરમાં મોટું નુકસાન થવાની, ખેડૂતોએ મોટી ખોટ સહન કરવાનો વારો આવે તેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। હાલ દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। ડાંગ અને વલસાડમાં વરસાદ જે કંઈક તાપી છે, નવસારી છે, અલગ અલગ છે, એમાં વરસાદી માહોલના વરસાદ વરસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારે હવે આ કમોસમી વરસાદ છે એટલે કે કોઈ પણ પાક હોય તેને નુકસાન ચોક્કસથી પહોંચવાનું છે। ડાંગરની વાત કરીએ, મોટા પ્રમાણમાં તેની ખેતી થતી હોય છે, પરંતુ કમોસમી વરસાદ હવે ખેડૂતોનો આ પાક બગાડી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ, કારણ કે કમોસમી વરસાદે ક્યારેય કોઈ પણ પાકનું ભલું નથી કર્યું તેમ કહી શકાય। આ વરસાદ હવે જ્યારે શિયાળો બેસવાની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં આ પ્રકારનો વરસાદ પડે તો વાતાવરણ તો ઠંડુ થાય છે જ, પરંતુ તેની સાથે સાથે રોગચાળો પણ અલગ રીતે વકરતો હોય છે, ખેતીને પણ નુકસાન થતું હોય છે।